આવી રીતે છે ને ભાઈ બધા લોકો સેવા કરતા હોય છે. તો અહીંયા છે ને ભાઈ આવી રીતે છે ને પૈસાનું દાન કરવામાં આવે છે. જોવા તો તે ઠેકાણે અહીંયા તમે જોઈ શકો છો. આ તમે પાલ જોવો ને ભાઈ, આ લસ્સીનો છે. જુઓ આવી રીતે છે ને કારવીને સોખી કરીને પછી લોકોને પ્રસાદી રૂપે દેવામાં આવે છે. જુઓ આ લસ્સીનો કેમ છે આવી રીતે છે ને ભાઈ. માટલા ભરેલા છે ને ભાઈ બધા દહીંના છે. જો આવી રીતે છે ને કરીને આવે ને એટલે આવી રીતે ગુલાબજળનું પાણી છે ને ઉપર નાખવામાં આવે છે. હાલો મિત્રો, પાલની પવિત્ર યાત્રામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ જૈન ધર્મની એમ કહેવાય કે પવિત્ર યાત્રા હોય છે. 18 કિલોમીટરનો ટ્રેક હોય છે. તો સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. અને ચેનલ ઉપર પહેલી ફેરો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આ મિત્રો અત્યારે તમે જે ગેટ જોવો છો ને, આ જગ્યા ઉપર છે ને યાત્રા પૂર્ણ કરવામાં આવે છે. જો આવી રીતે છે ને યાત્રા પૂરી થતી હોય છે. પછી નોખા નોખા છે ને પાલ હોય છે. તો એ સંપૂર્ણ માહિતી આપું તો આ 6 ગાઉનો છે ને ટ્રેક આવી રીતનો હોય છે. અને આવી રીતના જે જૈન ધર્મના લોકો છે ને આવી રીતે જે યાત્રા કરતા હોય છે, જોઈ શકો છો. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને ઘણા ખરા પાલ પણ આવશે, જેમાં જમવા કરાવવાની બિલકુલ ફ્રીમાં સુવિધા હોય છે. ફુવારા દ્વારા છે ને જુઓ, જેથી કરીને ઠાકોરો છે ને ભાઈ ઉતરી જાય. જુઓ આવી રીતે હોય છે બધું. આ લોકો જેવી યાત્રા પૂર્ણ કરીને આવે ને એટલે આવી રીતે ગુલાબજળનું પાણી છે ને ઉપર નાખવામાં આવે છે, જેથી કરીને છે ને ઠંડક વધારે રહે. જુઓ તો આવી રીતે હોય છે. ઠેક ઠેકાણે તમે જોઈ શકો છો. જો આવી રીતે છે ને રૂમાલ ઠંડા વિતરણ કરવામાં આવે છે અને માથા ઉપર મૂકવામાં આવે છે, જેથી કરીને ઠાકોરો છે ને ભાઈ નષ્ટ થઈ જાય. જય આદિનાથના નારા સાથે જો લોકો સંપૂર્ણ યાત્રાનો ભરપૂર આનંદ લે છે, જેથી કરીને ઠાકોરો છે ને ભાઈ ઉતરી જતો હોય છે આ પાણી દ્વારા. તો અહીંયા છે ને પૈસાનું દાન કરવામાં આવે છે. હવે અહીંયા ઠેક ઠેકાણે છે ને પૈસા તમને આપશે. જો હાથમાં તો આ જગ્યાએ છે ને ભાઈ પૈસા જુઓ આવી રીતે તમને દેવામાં આવે. જુઓ આવી રીતે પૈસા દેવામાં આવે. આખો આ પાલ છે ને ભાઈ પવિત્ર. જુઓ જ્યાં તમે જોવો ને ત્યાં પૈસા લોકો દેતા હોય છે. જય ગિરિરાજ. જુઓ આવી રીતે છે ને પૈસા દેવામાં આવે છે ભાઈ. તો અહીંયા છે ને ભાઈ આવી રીતે છે ને પૈસાનું દાન કરવામાં આવે છે. જુઓ આવી રીતે આ સંપૂર્ણ યાત્રા છે ને આવી જય આદિનાથ આવી રીતે હોય છે ભાઈ. જુઓ અને તમે સિક્કા જોયા ન હોય ને એવા સિક્કા તમને અહીંયા છે ને ભાઈ જોવા મળશે. જોઈ શકો છો આવી રીતે છે ને બધા નોખા જે પાલ હોય છે. તો આ પાલની અંદર એકલા પૈસાનું દાન કરવામાં આવે છે ભાઈ. જુઓ તો તે ઠેકાણે અહીંયા તમે જોઈ શકો છો. જો ભાઈ દાન કરવાવાળા કેટલા છે. જય આદિનાથ. તો આવી રીતે છે ને ભાઈ આ પાલ છે ને આખો એમ કહેવાય કે જો જય આદિનાથ આવી રીતે છે ને ભાઈ પૈસા આપવામાં આવે છે, દાન કરવામાં આવે છે. જોઈ શકો છો. જય આદિનાથ. જુઓ ભાઈ એટલી સંખ્યામાં લોકો છે, આવી રીતે દાન થતું હોય છે. જો આવી રીતે નોખી જગ્યાએ જય આદિનાથ. પછી ભાઈ જેટલા પૈસાનું આપણે દાન આવ્યું હોય ને એ લોકો છે ને અહીંયા આપણે દાન દઈ દેવાનું છે. કેમ કે આ લઈ ન જવાય. પ્રસાદી રૂપે 1-2 સિક્કા લઈ જઈ શકો છો. આવી રીતે હોય છે. જો दादा के दरबार में जीव दिया करने का मौका फिर कभी मिले ना मिले. जितनी આવી રીતે છે ને ભાઈ આપણે જે કંઈ દાન આવ્યું હતું એ આપણે ડોનેટ કરી દીધું છે. આવી રીતે હોય છે ભાઈ. જોઈ શકો છો આ બધું ડોનેશન છે. તો જે પણ લોકોને જે કાંઈ મળ્યું હોય એ તમે ડોનેશન કરી શકો છો અને આ સારા કામમાં વપરાઈ શકે છે. આવી રીતે ભાઈ હોય છે. તો આ સંપૂર્ણ પાલ હતો એ ભાઈ પૈસા
દાન કરવાનો હતો, આખો પાલ સંપૂર્ણ કેવડો મોટો હતો તમને આઈડિયા આવ્યા છે કે આ આખા પાલમાં આવી રીતે ભાઈ પૈસાનું દાન દેવામાં આવતું હોય છે. આ જગ્યાએ છે ને ભાઈ ફ્રૂટ ને લચ્છી ને એવું બધું મળી જાય. જો આવી રીતે સવાર જો આવો ભાઈ આગ્રહ હોય છે ને જો ભાઈ સરસ મજાની સુવિધાઓ છે, જોઈ શકો છો ફ્રૂટની. વાહ ભાઈ વાહ. તો આવી રીતે છે ને ભાઈ બધા લોકો સેવા કરતા હોય છે. તો મિત્રો આ છે ને પાલ શરૂ થઈ ગયા છે. આ ફ્રી ઓફ સેવા હોય છે. ઠંડાથી માંડીને ગરમ પાણી છે, ઠંડુ પાણી છે, ત્યારબાદ શરબત છે, સંપૂર્ણ જો આ બધું પાલમાં છે ને ફ્રી ઓફ હોય છે અને આવી રીતે સેવા લોકો કરતા હોય છે. આ તમે જોવો છો ને દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણને કાંઈ પણ તકલીફ થઈ હોય યાત્રા દરમિયાન ત્યારે છે ને અહીંયા સેવા થતા હોય છે, જોઈ શકો છો. આવી રીતે દવા બધું મેડિકલ તમામ વસ્તુ ડૉક્ટરથી બધી સુવિધા અહીંયા હોતી હોય છે. તો આપણે આ પહેલો પાલ જોયો જેમાં નાસ્તાની વ્યવસ્થા સરસ મજાની છે, ગાંઠિયા છે અને મિષ્ટાન છે. આવી રીતે મીઠાઈ આવી રીતે છે ને ભાઈ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે વિના મૂલ્ય. જોઈ શકો છો અહીંયા બધું કામગીરી ચાલુ છે અત્યારે. તો આવી રીતે છે ને મિષ્ટાનની ફ્રી ઓફ કોસ્ટમાં છે ને દેવામાં આવે છે. તો ભાઈ આવી રીતનો પહેલો પાલ હતો. આવી રીતના અઢળક પાલ તમને અહીંયા જોવા મળી જાય. જ્યારે ભાઈ આ પવિત્ર યાત્રા પૂરી થાય ને પછી અહીંયા બધા દર્શન કરવા માટે આવતા હોય છે, જોઈ શકો છો. તો અહીંયા છે ને યાત્રા ભાઈ પૂર્ણ થાય છે. આ તમે જોઈ શકો છો અહીંયા ભાવિ ભક્તો છે એ ઘણા લાઈનમાં ઊભા છે ને આવી રીતે છે ને ભાઈ યાત્રા પૂર્ણ થાય છે, જોઈ શકો છો. આ જગ્યા ઉપર છે ને મિત્રો ચપ્પલ દાન કરવામાં આવે છે. કેમ કે પગપાળા યાત્રા કરી હોય, ચપ્પલ વગરની યાત્રા કરી હોય એટલે પછી છે ને અહીંયા બહાર નીકળે ને એટલે તો આવી રીતે છે ને ચપ્પલનું દાન કરવામાં આવે છે. કેટલા લોકો અહીંયા આવેલા છે. આવી રીતે છે ને ચપ્પલ છે ને વિતરણ કરવામાં આવે છે વિના મૂલ્યે. આ મિત્રો તમે જોશો ને પાલનો આખો મેપ છે, ક્યાં ઠેકાણે કયો પાલ છે ને એ બધી તમે આ બોર્ડ વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જાય. તો આવી રીતે ભાઈ છે ને બધા વિશ્રામનો પાલ ક્યાં છે, પછી જમવાનો પાલ ક્યાં છે, એવી રીતે બધા તમને પાલ છે ને અહીંયા જોવા મળી જાય. આ તમે જોશો ને સંપૂર્ણ બધા પાલ છે ભાઈ. અને વિશ્રામ માટેનો જો એ સરસ મજાનો વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકો છે ને વિશ્રામ કરી શકે. જો કેટલી સંખ્યામાં લોકો વિશ્રામ કરતા હોય છે. તો આવી રીતે છે ને ભાઈ પાલની જે યાત્રા હોય છે ને આવી રીતની થતી હોય છે અને નોખી જગ્યાએ તમને ઠેકાણે પાલ જોવા મળી જાય. આ મિત્રો તમે જોવો છો ને દહીંપુરીનો પાલ છે, જોઈ શકો છો. તો આવી રીતે છે ને ભાઈ નોખી જગ્યાએ પાલ દેવામાં આવ્યા છે. આ તમે જોવો છો ને સંપૂર્ણ દહીંપુરીનો પાલ છે, જોઈ શકો છો. આવી રીતે છે ને લોકોને પ્રેમથી બેસાડીને જમાડવામાં આવે છે. જો તો આવા ઘણા ખરા પાલ તમને જોવા મળશે જે વિના મૂલ્યે જમાડવામાં આવે છે. જો આવી રીતના પાલ હોય છે. આ તમે પાલ જોવો ને ભાઈ, આ લસ્સીનો છે. જુઓ આવી રીતે છે ને ભાઈ આ પાણી છે, ત્યારબાદ અહીંયા છે ને લચ્છી છે. જુઓ આ લચ્છીનો કેમ છે. આવી રીતે છે ને ભાઈ સરસ મજાની લચ્છી બનાવવામાં આવે છે. આ મસાલા છાશ છે, આ લચ્છી છે. જો આવી રીતે છે ને સંપૂર્ણ આવી રીતે સેવાઓ કરવામાં આવતી હોય છે. જોરદાર બનાવે કે આ લીંબુ પાણીનો છે. આ લીંબુ પાણી છે. જો સંપૂર્ણ તમે જોવો છો ને પાણી, લચ્છી અને લીંબુ પાણીનો સંપૂર્ણ કેમ છે. આ જગ્યા ઉપર તમે જોવો છો ને આ બધા જેટલા પણ આ માટલા ભરેલા છે ને ભાઈ બધા દહીંના છે. જો આવી રીતે છે ને દહીંના માટલા રાખવામાં આવે છે દેશી ગોળામાં. જુઓ આવી રીતે છે ને ભાઈ આ જો ભાઈ આવી રીતની પૂરી છે, આવી રીતનું હોય છે, જોઈ શકો છો. આ દહીં છે. જુઓ દહીં જુઓ તમે ક્વોલિટી. સરસ મજાની આ ભાઈ સેવા કરે છે. તો આવી રીતે છે ને નોખી જગ્યાએ નોખા પાલમાં અમુક અલગ વસ્તુ અલગ ફ્રૂટથી માંડીને બધી વસ્તુ જમવામાં બિલકુલ ફ્રીમાં તમને મળી જાય છે. જો આ લચ્છી છે, જોઈ શકો છો. લચ્છી આવી રીતે બનાવવામાં આવે છે. જો આ બધો લચ્છીનો સામાન છે ને આવી રીતે છે ને લચ્છી બનાવવામાં આવતી હોય છે, જોઈ શકો. આ તમે મિત્રો જુઓ ને ફ્રૂટનો પાલ
પાલ છે, જોઈ શકો છો. ધરાક છે અને તરબૂચ છે. અને અહીં જુઓ અહીંયા બધા લોકો છે ને તરબૂચના પીસ બનાવે છે. ધરાકને ધોઈ કાઢવીને ચોખ્ખી કરીને પછી લોકોને પ્રસાદી રૂપે દેવામાં આવે છે. જુઓ આવી રીતે ભાઈ છે ને સેંકડોની સંખ્યામાં લોકો કામ કરતા હોય છે. અને આવી રીતે જુઓ સરસ મજાના એકદમ ફ્રેશ તરબૂચ સુધારીને ઠંડા કરીને પછી લોકોને દેવામાં આવે છે. અને આ જુઓ ભાઈ તરબૂચ જુઓ તમે, જુઓ ભાઈ છે ને આવી રીતે છે ને તરબૂચ કાપવામાં આવે છે અને સુધારીને લોકોને દેવામાં આવે છે. જોઈ શકો છો કેટલી સંખ્યામાં લોકો અહીંયા છે ને સેવા કરી રહ્યા છે. આવી રીતે જુઓ તરબૂચની મરમ્મત આવી રીતે થતી હોય છે. આ જગ્યા ઉપર છે ને ચા ઉકાળો છે, જોઈ શકો છો. આવી રીતે ચા ઉકાળો છે ને વિતરણ કરવામાં આવતો હોય છે. ભાઈ આ તમે પાલ જોવો ને ફ્રૂટનો છે, જોઈ શકો છો. બે દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ ને પીળી દ્રાક્ષ. જુઓ ભાઈ આ પાલ છે ને એ બધો દ્રાક્ષનો છે, જોઈ શકો છો. આવી રીતે છે ને લોકોને વિતરણ કરતા હોય છે. જુઓ આવી રીતે નોખા નોખા પાલ હોય છે. આપણે શરૂઆત કરી છે જે સંપૂર્ણ તમને બધા પાલ છે ને ભાઈ દેખાડવાના છે સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોમાં મજા આવે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આ તમે જોવો છો ને જ્યુસ અને લચ્છીનો વિભાગ છે, જોઈ શકો છો. આવી રીતે છે ને ભાઈ સરસ મજાનું. ગ્લાસ ભરવા માટે જો ભાઈ લચ્છી અને જ્યુસ ને બધું આવી રીતે હોય છે. તો આ જગ્યા ઉપર છે ને ભાઈ ખાખરાનો નાસ્તો છે. જો આવી રીતે છે ને ખાખરા ગરમા ગરમ દેવામાં આવે છે. જો આવી રીતે છે ને ભાઈ ખાખરાનો નાસ્તો છે. અહીંયા જો લચ્છીનું વિતરણ કરવામાં આવે છે. જો લચ્છી હાલો લચ્છી હાલો ગરમા ગરમ ઠંડી હાલો લચ્છીની સેવા જો આવી રીતે કરવામાં આવે Thank you, છે. શાબાશ. તો આવી રીતે છે ને ભાઈ ઠેક ઠેકાણા પાલમાં અલગ અલગ વસ્તુ તમને જોવા મળી જાય, ખાવા મળી જાય બિલકુલ ફ્રીમાં. ભાઈ કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો વગર. જુઓ આ સરસ મજાનો લચ્છી વિભાગ છે. આ તમે પાલ જોવો છો ને એ ગુંદી કળી છે, ખાખરા છે, ફાફડી છે, શાક છે અને સંભારો છે. આવી રીતે ભાઈ પાલ છે ને ઘણા ખરા યાત્રિકો જુઓ આરામથી પ્રસાદી લેતા હોય છે. જોઈ શકો આવી રીતે છે ભાઈ. આ પવિત્ર હતી પાલ 6 ગાંવની યાત્રા. તમને મજા આવી તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, આવજો, બાય બાય.